નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આપણે સ્ક્રીન એક્સરસાઇઝીસ કે આપણે બે શોર્ટ નોટ આપણે તો કે જોઈ હતી, સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ સ્ક્રીન એક્સરસાઇઝીસ એટલે કે સ્ક્રીનની કસરત. ટૂંકમાં તમારે આ પાઠમાં તો કે શું જોવાનું છે, મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારે તમારા તો કે સ્ટ્રેસને દૂર કઈ રીતે કરવાનું એની તો કે આ બધી કળાઓ છે, પદ્ધતિઓ છે, બરાબર. ચાલો જોઈએ ત્રીજી પદ્ધતિ સ્ટોપ ઓવર થિંકિંગ પહેલી હતી, સેલ્ફ હિપ્નોસિસ બીજી અને સ્ક્રીન એક્સરસાઇઝ તો કે ચોથી છે. જો સ્ટાર્ટ કરીએ. When emotions have taken you over, જ્યારે ઇમોશન્સ લાગણીઓ તો કે તમારી ઉપર હાવી થઈ જાય છે ત્યારે, બરાબર. નેક્સ્ટ, ઇટ becomes nearly impossible to think clearly, તો પછી તમને સ્પષ્ટપણે વિચારવામાં તમને એકદમ તો કે અશક્ય જેવું લાગે છે, બરાબર. આમાં ખાલી તમારે જોવાનું છે, સમજવાનું છે કે બાકી આમાંથી કશું તો કે પૂછાતું નથી. આમાંથી હવે સ્ક્રીન એક્સરસાઇઝમાંથી કશું પૂછાતું નથી. નેક્સ્ટ, ત્યારે તમને વિચારવા માટે તો કે તમે એકદમ અશક્ય તમે થઈ જાઓ છો કે વિચારી તમે શકતા નથી, બરાબર. જ્યારે ઇમોશન્સ તમારી પર હાવી થઈ જાય છે ત્યારે then it becomes very easy to make unwise decisions. ઓકે, પછી તમે શું કે અનવાઇઝ એટલે કે મૂર્ખ ભરેલા તો કે નિર્ણયો તમે ઓકે સરળતાથી તમે લઈ લો છો. or to agree to something okay which is not to advantage. ઓકે, કે પછી કે જે વસ્તુ તમારા હિતમાં નહોતું એ વસ્તુ તો કે તમે શું તો કે એ વસ્તુથી તમે તો કે સહમત થઈ જાઓ છો. The screen exercises shows you how to step back. ઓકે, સ્ક્રીન એક્સરસાઇઝ તો કે તમને બતાવે છે કે તમે કઈ રીતે તો કે તમે તમારા માનસિક તણાવને તમે તો કે દૂર કરો, બરાબર. એન્ડ ઇમોશનલી ડિટેક્ટ ઓકે યોરસેલ્ફ અને તો કે ઇમોશનલી રીતે તમે તમારી જાતને કઈ રીતે તો કે દૂર કરી શકો છો કે સ્ટ્રેસથી, બરાબર. ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી તો કે હાલની પરિસ્થિતિમાંથી, બરાબર, કઈ રીતે દૂર કરી શકો, બરાબર. સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી તમે ઓકે તમને ઓકે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, વોટ ઇઝ ગોઈંગ ઓન, ઓકે એ તમે વધારે સ્પષ્ટતાથી તમે વિચારી શકો છો, તમે જોઈ શકો છો. નેક્સ્ટ, જો ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. ઓકે, આ સ્ક્રીન એક્સરસાઇઝમાં તો કે તમારે શું જોવાનું છે, એકદમ ફાલતુ એક એક્ઝામ્પલ તો કે છે, બરાબર. આ ફાલતુ જ છે આખું. શું તમને કહે છે તો કે જો કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. માની લો કે તમે કોઈ પણ પિક્ચર તમે જોઈ રહ્યા છો, એ પિક્ચરમાં માની લો કે કોઈ પણ એક વ્યક્તિ છે, એ વ્યક્તિના તો કે સ્થાને તમે એ ટીવીમાં છો અને તમારા સ્થાને કોણ છે, પેલી વ્યક્તિ છે, એટલે કે કોઈ હીરો છે. એ રીતે આવું તમારે જસ્ટ એઝ્યુમ કરવાનું છે, બરાબર. આવું તમને કહે છે તો આવું તમે કરો તો એનાથી તમને તમારો સ્ટ્રેસ દૂર થઈ જાય, બરાબર. આવું તમને કહેવા માંગે છે. તો કે જો ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારની કોઈ વ્યક્તિથીના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈને એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન, અને તમે એવી કલ્પના કરો કે અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, કે બીજો કોઈ જે વ્યક્તિ છે એ તો કે તમારી જગ્યાએ તો કે તમારી પરિસ્થિતિમાં ઊભો છે. એન્ડ વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ, અને તમારા સ્ટ્રેસમાં શું તો કે નવો તો કે પર્સપેક્ટિવ તો કે સંભવિત એવા તો કે પરિણામો તો કે મૂકે છે, ઓકે મૂકશે. પ્રોબ્લેમ્સ ઓકે પર સ્ટ્રેસ પ્રોબ્લેમ્સ સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી ઓકે વોટ નીડ્સ ટુ બી ડન. ઓકે, એ જે વ્યક્તિ છે એ વ્યક્તિના તો કે સ્થાને તમે છો અને તમારા સ્થાને પેલી વ્યક્તિ છે. મીન્સ એટલે કે તમારું જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ તો કે હવે કોનું છે, એ પેલી વ્યક્તિનું થઈ ગયું. આનો કહેવાનો મતલબ આવું છે કે જેથી કરીને સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી. ઓકે, કે જેથી કરીને તમે શાંતિથી તમે તમારું કામ, તમે તમારું જે પણ તમારું તો કે રૂટીન લાઈફ છે એ તમે શાંતિથી આરામથી ઓકે જીવન જરૂરિયાતની બધી વસ્તુ તમે શાંતિથી તમે પૂરી કરી શકો છો, બરાબર. આવું કહે છે. જો શું કહે છે, વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો જે બંધ હોય, બરાબર, ત્યારે થિંક અબાઉટ ધ સિચ્યુએશન, તમને જે પરિસ્થિતિ તમને સ્ટ્રેસ આપે છે એ પરિસ્થિતિ વિશે તમે વિચારો. દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે પરિસ્થિતિ તમને હાલમાં તમને શું સ્ટ્રેસ આપી રહી છે. ઇમેજિન પ્રોટેક્ટિંગ ધ સિચ્યુએશન. ઓકે, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન. તમે એવી કલ્પના કરો કે પ્રોજેક્ટિંગ ઉપર ઓકે એક પ્રોજેક્ટર ઉપર એક તો કે શું એક સ્ક્રીન ઉપર તો કે એક શું તો કે મૂવી ચાલે છે એવી રીતે, બરાબર. અને એ એવી તો કે પરિસ્થિતિ તમે તમારા મગજમાં કલ્પના કરો. ઓકે, સ્ક્રીન ઇન યોર માઇન્ડ, ઓકે તમારા મગજમાં, એઝ ઇફ ઇટ વેર ફિલ્મ યુ વેર વોચિંગ, કે જાણે કે તમે એ ફિલ્મ તમે જોઈ રહ્યા હો એ રીતે, બરાબર. નેક્સ્ટ, ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. તમારી સાથે ખરેખર જે થયું છે ને કે પછી જે થાય છે ને એ જ વસ્તુનો તો કે તમારે સમાવેશ કરવાનો છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. એ વસ્તુનો સમાવેશ નથી કરવાનો કે જે વસ્તુથી કદાચ તમને ડર લાગશે તો, ઓકે એવી ભવિષ્યની અટકળોને તમારે આમાં સમાવેશ કરવાનો નથી. ઓકે, તમે જેનાથી તમે ગભરાઓ છો શું કે પછી તમારી અંદર ઓકે તો કે તમારી સાથે જે કઈ વસ્તુ થાય છે, બરાબર, એ વસ્તુને તો કે તમારે શું કરવાનું છે, એનો સમાવેશ કરવાનો છે. નેક્સ્ટ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ.
આ ફિલ્મમાં તમે તમારી જાતને તો કે રિપ્લેસ કરો. જો આવી ગયો મુદ્દો. વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી તો કે જેવો એવો સેમ જેન્ડરની સાથે તમારે શું કરવાનું તો કે રિપ્લેસમેન્ટ કરી નાખવાનું. ફોર એક્ઝામ્પલ ટીવીમાં રામાયણનું તો કે આપણે ઉદાહરણ લઈએ કે ટીવીમાં માની લો કે એક ઉદાહરણ તો કે લઈએ કે રામાયણ ચાલે છે ને એમાં માની લો કે રામ લક્ષ્મણ છે ભરત છે બરાબર. તો હું એવું જસ્ટ એઝ્યુમ કરું કે હું લક્ષ્મણના સ્થાને છું, એટલે કે ટીવીમાં તો કે લક્ષ્મણના સ્થાને હું છું અને મારા સ્થાને અત્યારે કોણ છે તો કે લક્ષ્મણ છે. એટલે મારી જેટલી પણ તો કે શું કહેવાય સ્ટ્રેસ છે, માનસિક તણાવ મને જેટલું છે એ હવે કોનું થઈ ગયું તો કે લક્ષ્મણજીનું થઈ ગયું. અને હું ક્યાં તો કે થઈ ગયો તો કે લક્ષ્મણજીના સ્થાને થઈ ગયું. એટલે મને કોઈ ચિંતા નથી, મતલબ એવો ઓકે આવું થાય. એટલે આવું તમને કહેવા માગે છે ઓકે. પરંતુ આનાથી કોઈ દિવસ તો કે સ્ટ્રેસ દૂર થાય નહીં. આ જસ્ટ તમને એક્ઝામ્પલના સ્વરૂપે તમને સમજાવે છે. નેક્સ્ટ, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. આ ફિલ્મ અને તમારે એક આઉટસાઇડ ઓબ્ઝર્વર તરીકે એટલે કે નિરીક્ષક તરીકે તમારે જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આ ફિલ્મમાં તો કે શું ચાલી રહ્યું છે, કેવી રીતે તો કે શું ચાલી રહ્યું છે એ કેવું તમે ફીલ કરો છો. હાઉ ડુ યુ ફીલ, તમે કેવું ફીલ કરો છો અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આ ફિલ્મમાં શું ચાલી રહ્યું છે એના વિશે તમે કેવું તમે ફીલ કરો છો. નેક્સ્ટ, વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન. તમે એ પર્સનને તો કે કયા પ્રકારનું તો કે તમે સલાહ આપશો હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, કે જે સ્ક્રીનમાંથી તો કે તમારી સાથે શું થયું છે રિપ્લેસમેન્ટ તમારી સાથે કરેલું છે. ફોર એક્ઝામ્પલ તમે લક્ષ્મણજીને તમે શું સલાહ આપશો ઓકે આવું તમને કહેવા માંગે છે. પરંતુ ઓકે આવી કોઈ વસ્તુ તો કે કરવાથી કોઈ સ્ટ્રેસ દૂર થાય નહીં બરાબર. જસ્ટ આ એક પાઠમાં તો કે છે એટલા માટે આપણે ભણીએ છીએ બરાબર. નેક્સ્ટ, પછી જો ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. તમારી આંખો ખોલી નાખો અને એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ, અને તમે તમારી જાતે જો કે પોતાના તો કે સલાહ તમે એને અનુસરો, પોતાના સલાહને અનુસરો. પોતાના સલાહને અનુસરવાનું હોય તો સ્ક્રીન એક્સરસાઇઝ તો કે આપત સ્ક્રીન પછી બરાબર. એટલે બેટર ખાલી બે જ હતા સારા, કયા સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ. અને આ વસ્તુ માત્ર જસ્ટ જાણકારી માટે છે એવું ખાલી યાદ રાખવાનું. બાકી આટલું આમાંથી એક વસ્તુ તો કે પૂછાશે નહીં બરાબર. ચલો નેક્સ્ટ પછી જોઈએ એન્ટિસિપેટિંગ સક્સેસ. ઓકે, સફળતાની પૂર્વધારણાઓ. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણાઓ. જો શું કહે છે, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે આપણી જિંદગી તો કે શું તો કે અતિશય એકદમ તો કે હેક્ટિક બની જાય, એકદમ તણાવવાળું બની જાય ઓકે તો કે બની જાય. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ઓકે, ત્યારે આપણે શું તો કે માનસિક મૂંઝવણમાં તો કે મુકાઈ જતા હોઈએ છીએ. ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, માનસિક મૂંઝવણમાં આપણે મુકાઈ જતા હોઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પછી તમને કોઈ પણ વસ્તુ સરળ કે પછી પોઝિટિવ તમને લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. ઓકે, નકારાત્મકતા ઘર કરી જાય છે, તમારી અંદર નકારાત્મકતા આવી જાય છે, નેગેટિવ થિંકિંગ આવી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણે જે હાલની પરિસ્થિતિમાંથી, હાલની સમસ્યાઓમાંથી તમે કે હાલની સમસ્યાને તમે શું એનો કોઈ પણ વે, એનું સાચું સોલ્યુશન તમે જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. પેસિમિઝમ એટલે નકારાત્મક, ઓપ્ટિમિઝમ એટલે હકારાત્મક. Pessimism and optimism, બરાબર. We can open a source of optimism with the technique of anticipating success. સફળતાની પૂર્વધારણાની પદ્ધતિથી આપણે શું તો કે આના સોર્સ, આના ઓપ્ટિમિઝમ જેટલા પણ સોર્સ છે એને આપણે ઓપન કરી શકીએ છીએ. એની તરકીબો આપણે અપનાવી શકીએ છીએ બરાબર. ચલો જો એની કઈ તરકીબો છે. જો કોઈ પણ પદ્ધતિ આવે એમાં પહેલી વસ્તુ તો કે શું હશે, ક્લોઝ યોર આઈઝ. ઓકે, આંખો બંધ જ હશે. બધી પદ્ધતિ આંખ બંધ કરીને થશે બરાબર. જો સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આ સેમ બેઠો હું તો ક્યાં હતો, સેલ્ફ હિપ્નોસિસમાં બરાબર. જો સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ બરાબર. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમે પૂરેપૂરા ભાનથી ઓકે બધી જ વસ્તુનો તો કે અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ. અને તમે શું અનુભવો છો બરાબર, કે જે તમે અનુભવો છો. લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. ઓકે, તમે તમારી જિંદગીમાં અત્યાર સુધી તમે કંઈક એવું મેળવેલું છે એવું તમે અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. તમે તમારી તો કે જિંદગીમાં આજ દિન સુધી તમે કંઈક મેળવેલું છે એવું તમે અઝ્યુમ કરો. ઓકે, નેક્સ્ટ, લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ. અને જે રિઝલ્ટ આવે છે પછી એનું જો એની ફિલિંગ્સ જો કે એની ફિલિંગ્સ તમારી અંદર જોરદાર આવશે. ઓફ રિલીફ એન્ડ ઓકે ઇલેશન. ઇલેશન એટલે કે આનંદ. ઓકે, પછી તમે આનંદની તો કે લાગણીથી એકદમ તમે ઉભરાઈ જશો. ઓકે, તમે જસ્ટ ખાલી એકવાર આવું તમે એઝ્યુમ કરો કે મેં દુનિયામાં મેં ઓકે અત્યાર સુધી મેં આટલું તો કે કામ કરેલું છે એ રીતે. ઓકે, તો તમને પોતાના ઉપર તમને શું થશે, પ્રાઉડ ફીલ થશે.
અને તમે સ્ટ્રેસને થોડીક વાર માટે તમે ભૂલી જશો એ રીતે. બરાબર. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. ઓકે, હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. ઓકે, એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ. બરાબર. હેંગ, મનમાં સતત તો કે હકારાત્મક તો કે લાગણીનો તો કે શું કરો, તમે એનો ભાવ રાખો. બરાબર. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને અવારનવાર તો કે તમે જ્યાં પણ હોય ત્યાં પણ તો કે તમારી મનમાં, તમારી અંદર ઓકે પોઝિટિવ તો કે થિંકિંગ લાવો. બરાબર. વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ, તમે જ્યાં છો ત્યાંથી જો કે હંમેશા પોઝિટિવ થિંકિંગ લાવો. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ફરીવાર ખોલી નાખો. બરાબર. ચાલો નેક્સ્ટ પછી જો. ચલો નેક્સ્ટ, make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. Make sure, ખાતરી એ કરી લ્યો કે તમે કરેલી ધારણાઓમાં ઓકે આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને. ઓકે, તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માંગતા હો અને જે સોલ્યુશન તમે વિચારેલું છે એ સોલ્યુશનમાં તમે ગૂંચવાતા તો નથી ને, એ પહેલા તમે ખાતરી કરી લો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. તમે કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ સમસ્યામાં તમે ગૂંચવાતા તો નથી ને. જો તમે નહીં ગૂંચવાશો તો આ જે પરિસ્થિતિ છે ઓટોમેટિક will resolve itself, એની જાતે તો કે એનું સોલ્યુશન તો કે મળી જશે એનું. It will look after itself as long as you keep your aim firmly in mind. બરાબર. નેક્સ્ટ, તમે અગર દ્રઢ તો કે નિશ્ચય હશો. Okay, it will look after itself as long as if you keep your aim firmly in mind. તમે જો એકદમ દ્રઢ મનવાળા હશો તો આ પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. ઓકે, તમને ઓટોમેટિક તમને એનું સોલ્યુશન તો કે મળી જશે. બરાબર. નેક્સ્ટ પછી જો શું કહે છે, if you stay focused on a positive outcome, તમે સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ માં છેલ્લા 4 જે મુદ્દા તો કે લખવાના હતા એ મુદ્દા, બરાબર, એ તમારે હવે યાદ રાખવાનું છે. બરાબર. જો if you stay focused on a positive outcomes, જો તમે હકારાત્મક વિચારો પર તમે પોઝિટિવ કે તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો you can think more clearly, તમે વધારે સ્પષ્ટપણે તમે વિચારી શકશો. and you will make better decisions, અને તમે સારા એવા પરિણામો ઓકે you will make better decisions, અને સારા એવા તમે તો કે નિર્ણયો પણ લઈ શકશો. which will eventually lead to the desired result. which will eventually lead to the desired result, કે જે તમારા ઈચ્છિત પરિણામોમાં તો કે પરિણામ છે. બરાબર. નેક્સ્ટ, આ મુદ્દો આખો તમારે યાદ રાખવાનો છે. બરાબર. ક્યાંથી, if you stay focused on a positive outcomes, જો તમે હકારાત્મક વસ્તુ પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો ને વિચારો ઉપર, તો you can think more clearly, તમે સ્પષ્ટપણે વિચારી શકશો. and you will make better decisions, અને સારા એવા તમે નિર્ણયો પણ લઈ શકશો. which will eventually lead to the desired result, કે જે તમારા મનગમતા ઈચ્છિત પરિણામોમાં તો કે પરિણામ છે. નેક્સ્ટ, લાસ્ટ પેરેગ્રાફ જુઓ. if there could be a number of different positive outcomes, જો તમારી પાસે ઘણા બધા અસંખ્ય પ્રકારના ઓકે જુદા જુદા પ્રકારના હકારાત્મક પરિણામો હોય તો then simply concentrate on visualizing one version today, તો માત્ર એક જ હકારાત્મક જે વિચારો હોય એની પર તો કે ખાલી તમે આજે કોન્સન્ટ્રેટ કરો, માત્ર એક વિચાર ઉપર. and another version tomorrow, અને બાકીના જે વિચાર છે એને આવતીકાલે, બાકીનો જે વિચાર છે એને તો કે આવતીકાલે એ રીતે બરાબર. 5 વિચારો હોય ઓકે 8 વિચારો હોય તો રોજ એક વિચારોને તમારે વિચારતા રહેવું જોઈએ. ઓકે, નહીં કે એક સાથે બધા વિચારો. નેક્સ્ટ, આ મુદ્દો તો કે તમારે લખવાનું છે. બરાબર. if there could be a number of different positive outcomes, then simply concentrate on one thing, કે પછી one version today and another tomorrow. ઓકે, another version tomorrow, એ રીતે. આ તો કે બીજો મુદ્દો, પહેલો મુદ્દો ગયો અને આ બીજો મુદ્દો. નેક્સ્ટ, that is not an exercise in correctly predicting the future. ઓકે, આ એવી કોઈ કસરત નથી કે જે તમને ભવિષ્યની સાચી આગાહી તમને કરી શકે. બરાબર. but rather a way of clearing negative thoughts from your mind. આ તમારા તો કે મનમાંથી શું તો કે જે નેગેટિવ જે થિંકિંગ છે, જે લાગણીઓ છે એને દૂર કરે છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. ઓકે, અને શું તો કે હકારાત્મક તો કે સ્થિતિ ઉપર, હકારાત્મક વિચારો પર એ તમને શું કરે છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને એ શું તો કે મદદ કરે છે. ત્રીજો મુદ્દો જો અહીંયા ઓકે ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, બસ અહીંયા ઓકે અહીંયાથી લખવાનું ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તમારા મનમાંથી તો કે નકારાત્મક લાગણીઓ, ભાવો, વિચારોને દૂર કરે છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, હકારાત્મક સ્થિતિ કે હકારાત્મક પરિસ્થિતિ કે પછી હકારાત્મક વિચારો પર તમારું ધ્યાન દોરે છે અને કેન્દ્રિત કરે છે.
અને પરિણામ સ્વરૂપે તમે થોડા તો કે સ્ટ્રેસથી તમે દૂર આવો છો. બરાબર. ચાલો આજે આપણે યુનિટ 3 રીડ 1 આજે આપણે પૂરું કર્યું. બરાબર. તો અહીંયા જે શોર્ટ નોટમાં છેલ્લા 4 થી 5 પોઈન્ટ જે એડ કરવાના છે એ તો કે ધ્યાન રાખજો. સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસમાં. બરાબર. આની પછીના લેક્ચરમાં નેક્સ્ટ આપણે યુનિટ 3 રીડ 2 બરાબર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ આપણે જોશું આની પછીના લેક્ચરમાં. ચાલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.